વડોદરા હરણી તળાવ દુર્ઘટનામાં મોટા ખુલાસા થયા છે। કોટિયા પ્રોજેક્ટ પરવાનગી વિના જ મિકેનિકલ બોટ ચલાવતા હોવાનો ઘટસ્ફોટ થતા વીએમસીની કામગીરી પર સવાલ ઉઠ્યા છે। વીએમસીએ પડેલ બોટ ચલાવવા મંજૂરી આપી હોવાનું તપાસમાં સામે આવ્યું છે। પોલીસે વધુ તપાસ માટે વીએમસી પાસે કંપની સાથે થયેલા મૂળ કરારની નકલની માંગ કરી છે। મહત્વનું છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમઓયુની નકલ આપતા પોલીસે કરારની કોપી માંગી છે। તો તપાસમાં એ પણ સામે આવ્યું છે કે કરારમાં લાઈફ સેવિંગ જેકેટ, સર્વેલન્સ અને સિક્યોરિટીની સુવિધા આપવાનો નિયમ હતો કે જેનું પણ કોટિયા પ્રોજેક્ટ દ્વારા પાલન કરવામાં નથી આવ્યું। ઉલ્લેખનીય છે કે ગત ગુરુવારે હરણી તળાવમાં બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકના મોત થયા હતા। કેસમાં પોલીસે 18 વ્યક્તિઓ સામે ફરિયાદ દાખલ કરી છે, જેમાંથી અત્યાર સુધી 7ની ધરપકડ થઈ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।